તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સિંહોની ગણતરીને ખૂબ આવકાર આપ્યો છે અને સિંહોની સંખ્યા જાહેર થયા બાદ સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે। પરિમલભાઈએ કહ્યું છે કે પીએમ મોદીના પ્રયાસોથી સિંહોની સંખ્યા સતત વધારો થયો છે અને છેલ્લા 5 વર્ષમાં જ રાજ્યમાં સિંહની સંખ્યા 674થી વધીને 891 થઈ ગઈ છે। પોતાના અનુભવોના આધારે પરિમલભાઈએ એમ પણ કહ્યું કે પહેલા સાસણગીર, જૂનાગઢ, ધારી વિસ્તારમાં જ આ સિંહો દેખાતા હતા અને હવે અમરેલી, જાફરાબાદ, દીવ, પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે। તેમણે એમ પણ કહ્યું કે જંગલમાં વસતા સિંહ હવે દરિયા કિનારે પણ વસવાટ કરવા લાગ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા તેમણે કહ્યું છે કે પીએમ મોદીનું દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને સિંહના સંવર્ધન માટેના પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે। કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ લાયન એટલે કે lion@47 વિઝન ફોર અમૃતકાળનો ઉલ્લેખ કરતા પણ જણાવ્યું કે આ પ્રોજેક્ટ થકી વિવિધ 21 કોરિડોરની ઓળખ કરી અને સિંહોની વસ્તીનું વ્યવસ્થાપન અને સુરક્ષા સુનિશ્ચિત કરી। તો બરડાણાના જંગલોમાં સિંહો માટે ઊભા કરાયેલા નવા ઘરના સરકારના કાર્યને પ્રશંસનીય ગણાવ્યું। સાથે જ ભવિષ્યમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા હજુ પણ વધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ધ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ લાયન ની વસ્તી ગણતરી પછી આજે જે ડિક્લેરેશન કર્યું છે કે 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે। આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેને લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલાં, અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર, આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે, બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે।